નાળ બુરા હતા. અમે પંચાયતમાં રજૂઆત કરે છે. પંચાયતવાળા કોઈ અપાતા નથી. તમે જાઓ, અમે આવા છો, કોઈ તાકતા નહીં. તો અમારે 3 દાડાથી છોકરાને બહાર બેઠા છે. તો અમારે કરવાનું શું? કાયમ અમે અત્યારે હાલમાં મામલતદારમાં બેઠા છે. તો અહીંને કઈ તો અમારે 10 દિનના જે પંચાયતવાળા અમારે કોઈ અપાતા નથી. અને અમારા નાળા બુરાઈ ગયા છે. પંચાયતની માટીથી જ બુર્યા. અમે જોઈએ કંટ્રોલ રૂમ ને કાલે મેં જોઈન કરી. તમારી કંટ્રોલ નોંધાયેલી છે, બરાબર? તો એનો પ્રશ્ન હાલ તો લાવો તો ને અમારું એવું કેવું હા નાળા પણ અમારા વિરુદ્ધ એટલો છે. પ્રશ્ન છે પંચાયતનું સૂચના આપી તમે થોડી રાહ જો. તમારે આવી કેટલો ટાઈમ મને અમે અત્યારે આયા તો જયંતિભાઈ નેમાભાઈ રહે લક્ષ્મીપુરા, ગામ દિયોદર, તાલુકો દિયોદર. અમે અમારી તકલીફ એક જ કે જે ધનાશ્રી તળાવ છે એની આગળ ઘરનાળું મૂકેલું છે. જે ધરનાળી ભરાઈ જાય ત્યારે એને ઓવરફ્લો થાય તો એને નિકાલ માટેનું નાળું મૂકવામાં આવેલું હતું. એ નાળું બુરી નાખવામાં આવ્યું છે. જે પંચાયત દ્વારા પંચાયતના ટ્રેક્ટર દ્વારા કચરો નાખીને બુરી નાખવામાં આવેલું છે. આજે જ્યારે પૂરની સ્થિતિ પેદા થઈ છે અને અમારા બધાના ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે અને અમે બધા રજૂઆત કરવા પંચાયતની અંદર ગયેલા, તો પંચાયતે એ નાળું ના ખોલાયું હજી સુધી. અને પાણીની પરિસ્થિતિ જેસે છે એસે રહી છે, બરાબર છે. અને અમે બધા રજૂઆત માટે અત્યારે હાલ મામલતદાર કચેરી શ્રી દિયોદર ખાતે પધારેલ છે, બધા આવેલા છે. પણ આ પ્રશ્નનો નિકાલ અમારે લાવશો કેવી રીતે? અમે એમ કહેવા માંગે છે એક બાજુ ગામ ધણી, એક બાજુ સરપંચ ગામ ધણી છે. તમારી રજૂઆત અહીંયા મળી એમને ધ્યાન બરાબર છે. અમારું ના સાંભળ્યું તમે ના કહી તમે બેસો છો, કારણ કે અમારા ઘરમાં અત્યારે હાલ પાણી છે. અમારે મીડિયા તો તમને બતાવે નહીં હોય કદાચ. બધું અમે જોયું એ પરિસ્થિતિ આપણે ચર્ચા કરવાનો અત્યારે તો મળતા અમારી બીજી કમ્પ્લેન. હા બરાબર છે, તમે બેસો પણ અમને જે જાણ કરવાની હતી આપણે કરવી. અમારે જો આ કેટલા પરિવાર છે પણ હું તમને એ તો સમજાવું છું કે તમારી પરિવાર અને અમારી બધી વ્યવસ્થા થઈ જશે. બોલો એથી વિશે તમને શું ગંદકી મેન ગંદકી છે કહેવાનો મતલબ બીજે જવાબદારી હા એ તો બરાબર તમે નિભાઈ નાખી, બરાબર. દિવસ આપણે બીજે જવાનો કોઈ સિક્કો નથી થવાનું, બરાબર. કારણ કે ગંદકી જે ગટરની છે ને બધી ગંદકી ત્યાં વિસ્તારમાં ભરાય છે એમ કહેવાનો મતલબ ઓવરફ્લો થાય છે. હવે તમે થોડી વાર અમને અમારું સંકલન કરવાનું. હા બરાબર. રજૂઆત એવી છે ઠાકોર કીર્તિજી ગંભીરજી ઠાકોર. રજૂઆત એવી છે કે જ્યારે અમે ચોમાસાના ઋતુની અંદર વરસાદ ભરાય એટલે ઓવરફ્લો થાય એટલે જે વખતે નાળા મૂકેલા છે આજથી 70-80 વર્ષ જૂના નાળા છે તે બંધ કરવામાં આવે છે કચરો નાખીને. કચરો નાખ્યો અથવા ગમે તે રીતે બુરી નાખવામાં આવ્યા છે. પંચાયતમાં વારંવાર રજૂઆત કરી, કેટલાય સરપંચો આવીને જતા રહેલા છે પણ કોઈ રજૂઆત સાંભળી નથી. વારંવાર એવું કહેવામાં આવે છે કે થઈ જશે બરોબર, પણ થતું નથી. આજ અપીલ મારી કાલે નોંધાયેલી છે, મારી કમ્પ્લેન છે તમારી રજીસ્ટર્ડ છે. હા મેં જિલ્લામાં નોંધાઈ છે, વાય નોંધાઈ છે, ગાંધીનગર બી નોંધાઈ છે.